સુરત જિલ્લામાં કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 2 મહિલા અને 4 પુરુષોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા તમામ લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લામાં ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મોરથાણ ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે જ પોલીસની ટીમે તેમના રંગમાં ભંગ પાડ્યું હતું, જ્યાંથી પોલીસે યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. આ સાથે જ સ્થળ ઉપરથી દારૂની બોટલો સહિત 2 લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે. આ અંગે વિગતો આપતા કામરેજ પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું કે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના અપાઈ હતી. આ દરમિયાન કામરેજ પોલીસની અલગ અલગ 3 ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે મોરથાણ ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડી 2 યુવતી સહિત 4 પુરુષોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ લોકો પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ પણ ન હતી. આથી પોલીસે તમામ લોકોનું મેડિકલ કરાવી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.